નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અલગ અલગ જગ્યાએથી નામ આવી રહ્યા છે, જેમાંથી એક નામ અત્યાર સુધી જે ફાઇનલ કહેવાય રહ્યું છે તે છે ગાંધીનગર લોકસભા સીટ પરથી અમિત શાહનું નામ. એ સિવાય અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ જે છે તે સામે આવી રહ્યા છે અને સૌથી દિલચસ્પ જોવા જઈએ તો ગોરધન ઝડફિયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે તેવું કહેવાય રહ્યું છે. સાથે બલરામ થવાની જે લોકોને એમએલએ ની ટિકિટ એટલે વિધાનસભાની ટિકિટ માટે ટિકિટ પણ નહોતી મળી તેવા લોકોએ પણ હવે દાવેદારી નોંધાવી છે. આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. શું કહેશો આપ, જે રીતે આજે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, આ સેન્સ પ્રક્રિયા ખરા અર્થમાં સેન્સ પ્રક્રિયા છે કે પછી એક ખાલી પ્રોસેસ છે? આપણે નોનસેન્સ પ્રક્રિયા તો નહીં કહી શકીએ, પણ આ એક ઔપચારિકતા તો હોય છે બેન. આવું કશું જ નથી હોતું કે હવે કઈ સેન્સ લઈ અને પછી હાઈકમાન્ડને ખબર પડે કે કયો મૂર્તિઓ જીતવાને લાયક છે. એવું કશું હોતું નથી. પરંતુ પક્ષની ભીતરમાં જે લોકોએ ભૂતકાળમાં પક્ષ માટે કામ કર્યા હોય એ લોકોને એમ લાગે કે પક્ષ અમારું કંઈક સાંભળી રહ્યા છે, અમારું દૂધ દોણામાં જાય છે, હેઠું નથી જાતું. એવી જ એક વાત માટે થઈને પેલી વાત તો આ સેન્સ લેવામાં આવે છે, નંબર 1. નંબર 2, બીજો કોઈ વ્યક્તિ કે ધારો કે કોઈ સડનલી કોઈ એવો વ્યક્તિ આવીને દાવો કરે તો એના દાવામાં કેટલું દમ છે એ પણ એક જાતનું છે ને, રેન્ડમલી એક સર્વે થઈ જાય આ લોકોને કે ભાઈ કોઈ દાવો કરે તો પોતે ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત જ છે કોને કોને ટિકિટ આપવી અને કઈ રીતે ને શું કામ આપવી, એ બધું ત્યાં તો નક્કી જ છે. પણ હવે હું ધારો કે રાજકોટથી દાવો કરું તો મારા દાવામાં જે દમ હોય એના આધારે એ લોકો એમાં રણનીતિ ઘડવામાં કામ લાગે કે ભાઈ આ જગદીશભાઈએ ધારો કે કોઈ દાવો કર્યો છે તો એ શું કે છે, ફલાણું ફલાણું, હું બ્રાહ્મણનું કહું કે લાઈક ધેટ. તો ટૂંકમાં આ સેન્સ પ્રક્રિયા છે એ એક પ્રકારે બુદ્ધિપૂર્વકનું રેન્ડમલી સર્વે જેવું હોય છે કે અમે જેને ટિકિટ આપવા માંગીએ છીએ ન્યા એ ઉમેદવારની ફેવરમાં કે અનફેવરમાં કઈ કાસ્ટ, કઈ રીતના, શું પ્રદેશો, શું મુદ્દાઓ છે એ એક જોતી જાણવા મળે. બાકી આજ સુધીમાં જેટલા લોકોએ સેન્સ આપી છે અને એને ક્યારે એવું ગળા સુધી ખાતરી આપી નથી કહી શકાય કે અમારું લગભગ મેળ પડી જશે. એટલે આ બધું નિશ્ચિત, જેમ આપે કીધું અમિત શાહનું નિશ્ચિત છે. એને કાં કોઈએ સેન્સ ન લીધી, ધારો કે જો સેન્સની પ્રક્રિયા હોય તો, કારણ કે સેન્સ લેવાની પણ એક પાત્ર સિંહના દૂધ છે ને, એ કોઈ આપણા ત્રાંબાને ઓલામાં ન આવે, એનું પાત્ર જુદું હોય ઝીલવા માટેનું, સિંહના દૂધનું, સિંહણના. તો એવી સેન્સમાં સેન્સની બધી વાતો છે. પણ ઠીક છે, એક પ્રક્રિયા છે કે જેથી કરીને પક્ષની ભીતરમાં જે કાર્યકર્તાઓ છે, સંભવિત નેતાઓ છે, એને સાંભળીને એક તો એ આખું ચિત્ર ક્લિયર થાય, જે તે મત વિસ્તારનું ચિત્ર ક્લિયર થાય. કારણ કે એક મત વિસ્તારમાંથી 8-8, 10-10, 15-15 લોકો આવ્યા હોય. દરેક માણસ પાસે પોતાની જીતના અમુક પ્રકારના દાવા હોય. આ બધા દાવાનું સમીકરણ કરી નક્કી કરે એ લોકો કે આપણે જેને ટિકિટ આપવા જઈ રહ્યા છીએ એના માઇનસ પોઈન્ટ શું છે, પ્લસ પોઈન્ટ શું છે, એટલે એના ઉપર ભાર મૂકી શકાય. બાકી આ વખતની ચૂંટણી હિન્દુસ્તાનના ઇતિહાસની સંભવતઃ પહેલી ચૂંટણી એવી છે, વિપક્ષો તો અને છેલ્લી ચૂંટણી પણ કહે છે પણ એ તો જવા દો, પણ સંભવતઃ પ્રથમ ચૂંટણી એવી છે કે જે ચૂંટણીમાં કાસ્ટિઝમ કોઈ માયને નહીં રખતા હૈ. કોઈ પણ પ્રકાર, કોઈ વર્ગ આધારિત, પરંપરા આધારિત કે જ્ઞાતિ આધારિત એ વાત નિર્મૂળ થઈ જવાની. જે રીતે રાજ્યસભાની હમણાં 4 બેઠક તમે ગુજરાતમાંથી જે લોકો ગયા એમાં આપણે બધા જાણીએ છીએ, જેપી નડ્ડાને બાદ કરો તો 3માંથી એકેયનું નામ કોઈએ નહોતું વિચાર્યું અને એ 3ય નામ આવ્યા. નરેન્દ્ર મોદી માટે અત્યારે બોલે સો નિહાલ સત શ્રી અકાલ જેવી સ્થિતિ છે. અને હવે એણે પણ એવું નક્કી કર્યું છે, જુઓ અત્યારે જે સભાઓ કરી રહ્યા છે એમાં પણ એ કહે છે કે ભાઈ કોંગ્રેસે અત્યાર સુધી છે એમ કે નેગેટિવ રાજનીતિ કરી છે, જ્ઞાતિગત રાજનીતિ કરી છે, જાતિગત, બિહારમાં ઉત્તર પ્રદેશમાં જાતિગત છે, અમે એ બધું દૂર કરી વિકાસની રાજનીતિની વાત કરી રહ્યા છીએ. એક તો રાષ્ટ્રનીતિ અને વિકાસ નીતિ, આ બેની ભેળ બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ. હવે રાષ્ટ્રનીતિ એટલે રામથી માંડીને આયા સુધીની બધી વાત ચાલે, દેશભક્તિ ને રામ ભક્તિ બધું ચાલે. અને રાષ્ટ્રનીતિ પણ એનો જ એક ભાગ છે કે વિકાસનો, કે ભાઈ કોઈ જ્ઞાતિઝમ કે કોઈ હું કોળી છું, પટેલ છું, વાણિયો છું, દરબાર છું, ફલાણું છે એટલે નહીં. તમે કેટલા લાયક છો. અને ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ અત્યારે એટલું બધું મજબૂત છે
કે ગમે એને ચાંદલો કરે એટલે એ શ્રીમાન થઈ જાય. એટલે આ સેન્સ પ્રક્રિયા જે અત્યારે ચાલી રહી છે, આવતીકાલે એને ભારતીય પાર્લામેન્ટરી બોર્ડમાં રિપોર્ટ રજૂ કરવાનું પણ બધાને કીધું છે. રાતોરાત બધા નિરીક્ષકો નિમાઈ ગયા, રાતોરાત કહી દીધું કે તમે મને કાલ ને કાલ સેન્સ આપી દો, પ્રમદી રિપોર્ટ આપી દો. જો આટલી બધી સેન્સની ગંભીરતા હોય તો કઈ રાતોરાત આ બધું સંભવ પણ ન બને. પણ મારે એમ કહીએ છે ને કે ગળામાં જે હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે, એમ આપણે કોઈને ક્યાં ટિકિટ દઈ દેવી છે. આ તો એક ઈ બાને સર્વે તો થઈ જાય કે અમે જેને ટિકિટ એટલે કે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપવા માંગે છે એ વિસ્તારમાં કોનું શું કેટલું ચાલે છે વજન વગેરે એ પોતે બુદ્ધિપૂર્વક જાણી લે, એની આ પ્રક્રિયા છે બેન. તમે કહી રહ્યા છો કે બુદ્ધિપૂર્વક જાણી લે, કારણ કે ચૂંટણી છે, 5 લાખથી વધારે લીડથી જીતવાની વાત છે. બીજેપીની અંદર અત્યારની પરિસ્થિતિ જોવા જાવ તો વિજય રૂપાણીની સરકારમાં જે લોકો હતા એ લોકો અત્યારે ક્યાંય પ્રક્રિયામાં નથી દેખાતા. એ લોકોની નારાજગીને ક્યાંક બીજેપી શાંત કરી શકશે? બેન, એની નારાજગી જેટલી કદાચિત હોય હજી સુધી તો બહુ બહાર નથી આવી અને ભવિષ્યમાં એટલી બધી બળવા રૂપે આવશે પણ નહીં. પરંતુ એની નારાજગી કરતા એની જે નબળી કડીઓ છે, નબળી નાડ જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ પાસે છે. બીજું કે જે લોકો રૂપાણી સરકારમાં હતા એમાંથી અડધા પડધા તો એવા હતા કે એને લોટરી લાગી હતી. એના કૌશલ્ય કરતા તો એને જ્ઞાતિઝમને આધારે યા તો બીજા કોઈ ફેક્ટરને આધારે એક જાતની લોટરી લાગી હતી અને બોનસ આવ્યું, એ લોકોએ વાપરી ખાધું. એથી વિશેષ કઈ પોતે કોઈ કાયા કુરબાન કરી દીધી એવી વાત હતી નહીં. પણ હવે તો આખી પરિસ્થિતિ જ પલટાઈ ગઈ છે બેન. આપણે બધા જાણીએ છીએ. અત્યારે ગુજરાતની હાલો વાત કરીએ, હજી ઓલીકો તો બહુ ડખો છે ઉપર લેવલે તો એનડીએ એલાયન્સમાં તો, પણ અહીંની ગુજરાતની ધારો કે આપણે વાત કરીએ તો ગુજરાતમાં સ્થિતિ શું છે બેન? આપણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તથાકથિત ગઠબંધન કર્યું. તથાકથિત શબ્દ એટલા માટે છે કે ભાવનગર અને ચૈતર વસાવાવાળી ભરૂચ આ બે ટિકિટ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે આપી. અત્યારે ચૈતર વસાવાને બાદ કરો, કારણ કે ત્યાં આમસ્તુ કોંગ્રેસનું કોઈ લાંબો એટલો મોટો ચહેરો નથી, પણ ભાવનગરમાં તો સળગ્યું છે. કારણ કે ઇન્દ્રબિંદરસિંહ ગોહિલ ઉપાધ્યક્ષ છે કોંગ્રેસના, શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ છે. હવે આટલા દિગ્ગંતો પક્ષના મોવડી મંડળના પ્રદેશ કક્ષામાં ટોપ મોસ્ટ પોસ્ટ ઉપર હોય અને એ પોતાના જ મત વિસ્તાર કે કર્મભૂમિમાં ટિકિટ ન અપાવી શકે અને કોકના, મેં આપણે પહેલા વાત થઈ હતી એ પ્રમાણે કે વરરાજા બનવાને બદલે અણવર બનવું પડે, તો એ તો ભયંકર ખરાબ સ્થિતિ કહેવાય. અને ત્યાંના જે ભાવનગરના લોકો છે, નાગરિકો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ પણ સ્વાભાવિક કહે કે તો અમારે શું કરવાનું? બહારના લોકો આવીને જો અમારે એની ઘંટડી વગાડવાની હોય તો અમારે અહીંયા કરવાનું શું એમ? અને એવો કયો ઉમેદવાર અમારામાં ખામી છે કે જે અમારા કરતા ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના જેને તમે સમર્પિત કરી દીધી આ બેઠક, તો અમારામાં શું ખામી ને એનામાં શું ખૂબી? બીજું, એને ધારાસભ્ય તો તમે બનાવ્યા હતા બોટાદના, તમે ધારાસભ્યમાંથી મટાવીને હવે સંસદ સભ્યમાંથી ખૂટશે તમે ધારાસભ્ય. આ અલટાપલટી કરવી એના કરતા બીજા કોઈ કાર્યકર અહીંયા નથી શું? એટલે આ પ્રકારનો એક ડખો મોટો શરૂ થયો છે. એટલે હું આપને કહું છું કે વિપક્ષનું ગુજરાતમાં હજી પણ હચું ડચું છે. એક માત્ર ચૈતર વસાવાની બેઠકને બાદ કરો તો બાકીની બેઠકમાં હજી 19-20 છે. હું તમને હમણાં સૌરાષ્ટ્ર કચ્છની 8 લોકસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપવા જઈ રહી છે અથવા તો ત્યાં શું છે, મેં બધા જનું મારી રીતે આંકલન કર્યું છે, પૂછી કાઢવીને ધરાતલ શું સ્થિતિ છે. અને સંભવતઃ કોંગ્રેસના પણ કોણ હોઈ શકે એનું પણ, અને શું કામ હોઈ શકે એનું પણ મારી પાસે વિગતો છે. હું આપને બ્લો બાય સવાલ એ છે બેન કે આ સેન્સ પ્રક્રિયા પણ એક ઔપચારિકતા માત્ર છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને ખબર પડે કે આપણે શું કરવું છે. એટલે આ એક છે, કોંગ્રેસ નામની કોઈ ચીજ કે વિપક્ષ નામની લાંબી કોઈ ચીજ છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી ગમે તેવા ફેરફારો કરશે અને નરેન્દ્ર મોદીને તો કોથળામાંથી, પેલા તો ખાલી કોથળામાંથી બિલાડા જ નીકળતા, હવે બિલાડું નહીં અન્ય પ્રાણીઓ પણ એ કાઢી શકે છે. એટલે હવે શું થાય એ આપણે જોઈ શકીએ બેન. સર, તમે જેમ કીધું કે તમે એક સૌરાષ્ટ્રની 8 સીટનું એક વિશ્લેષણ કરેલું છે, જો આ 8 સીટનું વિશ્લેષણ અમારા વ્યુઅર્સ માટે આપ કહી શકો તો? બિલકુલ બેન, કહી શકું એમ છું. જુઓ, હું બ્લો બાય બ્લો કહું છું ને 99 પર તમને 70-80% સનાતન સત્ય નીકળશે. આ પણ સાચવી રાખજો આપ ક્લિપ વગેરે. કચ્છમાં અત્યારે હું પેલી વાત તો એ કે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકમાં કોણ છે એ કહી દઉં. કચ્છમાં વિનોદભાઈ ચાવડા છે, બધી ભાજપની છે. એટલે રાજકોટમાં મોહનભાઈ કુંડારિયા છે, જામનગરમાં પૂનમબેન માડમ છે, પોરબંદરમાં રમેશભાઈ ધડુક છે, જુનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા છે,
અમરેલીમાં નારાયણભાઈ કાછડિયા છે, ભાવનગરમાં ભારતીબેન શિયાળ અને સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુંદપરા છે. હવે શું થવાનું છે એ કહું. એકમાત્ર કચ્છમાં રિપીટની સંભાવના વધુ છે, કારણ કે કચ્છમાં એવો બીજો કોઈ ચહેરો નથી ભારતીય જનતા પાર્ટી પાસે પણ કે જે શિડ્યુલ કાસ્ટ, કારણ કે આ શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ બેઠક છે, એટલે વિનોદ ચાવડા એકમાત્ર છે, સંભવતઃ રિપીટ થઈ શકે. અને બીજું, હમણાં નરેન્દ્ર મોદીનો ગઈકાલનો અહીંયા રાજકોટનો કાર્યક્રમ હતો, સૌરાષ્ટ્રનો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે પણ વિનોદભાઈ ચાવડાને જ રાખવામાં આવ્યા હતા. જ્યારે કે રાજકોટમાં મોહનભાઈ કુંડારિયાથી માંડીને રાજકોટ તો આખું ભારતીય જનતા પાર્ટીનો હબ છે, તેમ છતાં એ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે વિનોદભાઈ ચાવડાને રાખવામાં આવ્યા હતા. એ પણ એક સૂચક વાત છે કે વિનોદભાઈ ચાવડા રિપોર્ટ થઈ શકે. હવે બીજા તમને બ્લો બાય બ્લો નામ આપું સમયના અભાવે, કે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલા 99% યોગ્ય રીતે આવી જશે. જામનગરમાં પૂનમબેન માડમને મોટા ભાગે રિપીટ કરશે, ન કરે તો બે નામ છે, રીવાબા જાડેજા અને મુળુભાઈ બેરા, જે અત્યારે મંત્રી છે. મુળુભાઈ બેરા જામખંભાળિયા બેઠક ઉપરથી ધારાસભાની, પણ સંભવતઃ જો પૂનમબેનને રિપીટ ન કરે તો મુળુભાઈ બેરા અથવા રીવાબા જાડેજાનું નામ ભલે છાપામાં બહુ ચમકતું હોય, પરંતુ એક ક્ષત્રિય છે ને રાજ્યસભામાં પણ એક ક્ષત્રિયને બેઠક આપી દીધી ભારતીય જનતા પાર્ટીએ, એટલે હવે બે ક્ષત્રિયોને લાભ નહીં આપવો પડે એ સેન્સમાં વિચારવામાં આવે તો પૂનમબેન માડમને જો રિપીટ ન કરે તો મુળુભાઈ બેરાને, એ કારણ કે ઓબીસી ચહેરો પણ ગણી શકાય. પોરબંદરમાં કન્ફર્મેશન જેવું છે, જયેશભાઈ રાદડિયા, એ લગભગ નિર્વિવાદિત વાત છે. પછી જુનાગઢમાં આપને એક સરપ્રાઈઝ બી કદાચ જોવા મળે. એક જેપી કાઠી કરીને છે, એ આલ્ફા સ્કૂલના સંચાલક છે, 20-23 વર્ષથી આ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે, ઓબીસી ચહેરો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ સારી રીતે સંકળાયેલા છે. એક સંભાવના એ છે જેપી કાઠીની. બીજું એક સંભાવના એવી જ છે કે દીપુબેન સોલંકી, એ પરસોત્તમ સોલંકીની વિધવા દીકરી છે, પણ બહુ એક્ટિવ અને સારી કાર્યકર્તા, સારી ઓરેટર પણ છે. અને પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી, એનો જો સહકાર એને સ્વાભાવિક જ મળવાનો હોય, કારણ કે જુનાગઢની બેઠકમાં સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના, એ જે પંથક છે એમાં કોળી સમાજ બહુ છે. તો કોળી સમાજમાંથી આ આવતા હોય અને હીરાભાઈ ને પરસોત્તમભાઈ ટેકો આપે તો એ બેઠક આસાનીથી નીકળી જાય. આમ પણ જુનાગઢની બેઠકનું જ્યારે વિશ્લેષણ કોઈ કરે ને, તો મતદાનની ગણતરીમાં સૌથી વધુ લીડથી માંડીને જીતવું હોય તો ઉના પંથક જે છે ને એમાં બહુ જ મહત્વનો રોલ ભજવતું હોય છે. એટલે આ ઉનાના છે બેન દીપુબેન સોલંકી, પણ મોટે ભાગે એની સંભાવના પણ નકારી શકાતી નથી. અને અમે આ બધા ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવેલા છે કે 99% એની સંભાવના છે, પછી ફેરફાર થાય તો આપણે કોઈ જ્યોતિષી છીએ નહીં. અમરેલીમાં હિરેનભાઈ હિરપરા, આ 99.99% જેવું છે, હિરેનભાઈ હિરપરા. અને બીજું નામ અત્યારે મુકેશભાઈ સંઘાણી, એટલે કે દિલીપ સંઘાણીના ભાઈ, એ ટ્રાય કરે છે, પણ એને મોટા ભાગે ઓછું મળશે. બાવકુભાઈ ઉંધાર તો પરંપરાગત રીતે છે અને ટ્રાય કર્યા કરે, પણ હિરેનભાઈ હિરપરા જે છે બિલકુલ ભણેલા ગણેલા છે, યંગ છે અત્યંત, અને શાલીન છે, જિલ્લા ભાજપમાં ઘણી બધી ભૂમિકાઓ એને ભજવી પણ છે. એટલે મોટા ભાગે નવું નામ તરીકે પણ આપવું હોય તો એનું નામ અત્યારે બહુ ચાલી રહ્યું છે હોટ ફેવરિટ તરીકે. સુરેન્દ્રનગરમાં એક ચેન્જ કદાચ આવી શકે છે. મહેન્દ્ર મુંદપરા તો નથી જ મળવાની, એ પણ અત્યારે કહી દઉં આપણે, પણ એની જગ્યાએ શું થઈ શકે કે જસદણના કુંવરજીભાઈ બાવળિયા અત્યારે મંત્રી છે, તે એને કદાચ ચહેરો કોળી ઉમેદવાર, કારણ કે સુરેન્દ્રનગર કોળી બહુલ્ય વિસ્તાર છે અને ભાઈ કુંવરજી બાવળિયા પણ કોળી છે, એટલે એને ત્યાં લઈ જાય એમાં એક પંથ દો કાજ છે. એક તો કુંવરજીભાઈ સુરેન્દ્રનગર પંથકથી લોકસભામાં જાય એટલે એ ગુજરાતના રાજકારણમાંથી દિલ્હી તરફ જવાનું રહે. બીજું, જસદણમાં બહુ મોટી જે ટસર છે ડોક્ટર ભરત બોઘરા અને કુંવરજીભાઈ બાવળિયા, આ બેની ટસર પણ મિટાવી શકાય અને બોઘરાને સારું સ્થાન મળે, એને ટાઢે પાણીએ ખવા જાય અને ઓલા લોકો એમ કે મેં તમને પોસ્ટ આપી. આ વાત છે. અને રહી વાત ભાવનગરની, તો આપણે બધા જાણીએ છીએ કે મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, ઘણા સમયથી પાલીતાણાથી ભાવનગરથી બધી જ રીતે મહેનત કરી રહ્યા છે, એટલે એનું સૌથી વધુ નામ અત્યારે મનસુખભાઈ માંડવિયાનું છે. પણ જો મનસુખભાઈ માંડવિયાને બીજી કોઈ જગ્યાએ, એટલે કે એક ચાલે છે વાત, અમરેલીમાં પણ એની નામ થોડું ચાલી રહ્યું છે કે મોટા ભાગે કે ભાઈ એને ત્યાં લડાવવામાં આવે એમ. તો એવું જો ચેન્જ થાય તો ભારતીબેન શિયાળને રિપીટ કરવા પડે, કારણ કે ભારતીબેન કોળી સમાજમાંથી આવે છે, મહિલા છે, શિક્ષિત છે, બેદાગ જીવ કારકિર્દી છે અને પક્ષના સંગઠનમાં પણ બહુ મોટો ચહેરો છે. એટલે આ તમને કચ્છથી ભાવનગર સુધીનું બ્લો બાય બ્લો વર્ણન થયું કે એમાં આ સંભાવનાઓ 70% સાચી પડવાની શક્યતા છે બેન.
સામે પક્ષે કોંગ્રેસનું પણ છે. આપની અનુકૂળતા હોય તો કહેજો. જી બિલકુલ, આપ કોંગ્રેસનું પણ કહી શકો છો સર. બિલકુલ સાહેબ. તો બેન, કોંગ્રેસમાં સ્થિતિ એવી છે કે કચ્છમાં 0 એટલે કે કોઈ ચહેરો નથી. હવે જેને આપે ને જેનો મેળ પડે એનો, કારણ કે કોંગ્રેસનો કોઈ એવો ચહેરો કે જેનું નામ શીર્ષ પત્રકારોથી માંડીને રાજકીય વિશ્લેષકોથી માંડીને ત્યાંના જૂના પીઢ રાજકારણીઓ પણ કોઈ દિવસ અટકળ પણ કરી નથી શકતા, એવી બદહાલી છે. એટલે કોંગ્રેસમાં અમસ્તા કચ્છમાં બહારથી લાવવાની બહુ ટેવ છે. કોંગ્રેસને પણ બહારથી ઉમેદવાર લઈ આવે અને એને જીતાડે, એટલે ત્યાં એક સંભાવના ગમે તેની હોઈ શકે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમભાઈ રૂપાલા કડવા પાટીદાર છે, એની સામે કોંગ્રેસમાંથી સૌથી હોટ ફેવરિટ 2-3 નામ છે. એમાં અગ્રણી જે નામ છે એ છે ડોક્ટર હેમાંગ વસાવડા. જો ઓબીસી ચહેરાની વાત આવે, કારણ કે એમાં આવે નાગર જ્ઞાતિના છે પણ ઓબીસીમાં ગણાય, તો હેમાંગ વસાવડા ડોક્ટર છે, શાલીન છે, બેદાગ છે અને ક્રિમિલિયર વર્ગમાં, એટલે કે કોંગ્રેસમાં સામાન્ય રીતે આવું નથી બનતું એ ટાઈપના જે છે, તો એમાં એનું સૌથી પહેલું નામ છે. બીજું નામ છે મહેશ રાજપૂત. એ અત્યારે કોંગ્રેસના એના માળખામાં અને પ્રદેશ કક્ષાના ઓબીસી સેલના પણ વડા છે. આખા પ્રદેશ કક્ષાના, ગુજરાત પ્રદેશ કક્ષાના ઓબીસી સેલના એ ચેરમેન, હમણાં જ નિમણૂક થઈ છે એની. પણ એ લોકસભા માટે થોડાક નાના પડે એ જુદી ઘટના છે, પણ ઓબીસી ચહેરો પણ છે ને જૂના જાણીતા કાર્યકર છે, એટલે એ લાયક નથી એવી વાત નથી, પણ થોડા નાના ચોક્કસ પડે. એટલે હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પછી ઇન્દ્રનીલ રાજગુરુ, જે જૂનું ને જાણીતું નામ છે, એ ભારતીય જનતા કોંગ્રેસમાં ધારાસભા હોય કે લોકસભા હોય, આ નામ તો દરેક જગ્યાએ ચાલતું જ રહે છે, કારણ કે બહુ ધનાઢ્ય વ્યક્તિ છે, આપ બધું જાણો છો. એટલે એક એનું નામ પણ છે. ચોથું નામ છે, એ પણ બહુ સબળ નામ છે, લલિતભાઈ કગથરા. એ બહુ જાણીતો ચહેરો છે, ટીવી ડિબેટમાં આપણે બધા એને ઓળખીએ છીએ, ને એનું પટેલ પણ છે અને બહુ સારા વિશ્લેષક છે ને બહુ કર્મઠ માણસ છે. એટલે એ 4-5 નામ છે. પણ આ વખતે કદાચિત આ બધા જે બીજા ચહેરા મેં આપને કીધા, ઇન્દ્રનીલભાઈ રાજગુરુ કયો કે લલિત કગથરા કયો કે, એ જૂના ને જાણીતા ચહેરા છે ને, જો નવું ફ્રેશનેસ અથવા તો એવું કંઈક બતાવવાની કોશિશ કોંગ્રેસે કરવી હોય કે ભાઈ અમે થોડુંક રિનોવેશન પક્ષનું કરી દેવા માંગીએ છીએ, તો ડોક્ટર હેમાંગ વસાવડા અથવા મહેશ રાજપૂત આ બેને ઉતારી શકે. એવી રીતે જામનગર. હવે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં તો પૂનમબેન માડમ કે રીવાબા જાડેજા કે મુળુભાઈ બેરા હોઈ શકે. એની સામે અહીંયા જામનગરમાં પણ કચ્છ જેવી હાલત છે કોંગ્રેસની, કે ત્યાં સ્થાનિક ઉમેદવારનું કોઈ પાસે નામે નથી. જે નામ છે એ બહારી છે, આયાતી છે. એમાં છે મુળુભાઈ કંડોરિયા. હવે એ ભયંકર સુખી માણસ છે, પૈસા આ જ માણસ વાપરી શકે અને બીજું કોઈ નહીં એમ. એટલે એ દર વખતે લડે છે. સર, વિક્રમ માડમના નામની પણ ચર્ચા થઈ રહી છે. ના બેન, એમાં નથી આપતા. એવું પ્રોબ્લેમ વાળી કઈક વાતો આવી છે કે નવા નામ આ વખતે કોંગ્રેસે એવું નક્કી કર્યું છે બેન, એવું સૂત્રો કે છે, મેં કીધું એમ કે ભાઈ એક ફ્રેશ ચહેરાઓને લઈ આવવા છે, અથવા તો એક નવીનતમ ક્યાંક પદ્ધતિ કરવી છે. એટલે કહું છું કે એમાં એક સૌથી મોટું નામ મુળુભાઈ કંડોરિયાનું છે અને બીજું નામ છે ભૂપતભાઈ વાડોદરિયા. આ બેમાંથી કોઈનું નામ હોઈ શકે. પોરબંદરમાં પણ એવી પરિસ્થિતિ છે. આમ તો કોંગ્રેસ વિશે કેવું હોય ને, તો એક તો સ્થિતિ એ છે કે બધી જગ્યાએ કે ગમે એને તમે પૂછો અહીંયા સૌરાષ્ટ્ર કચ્છમાં કે કોંગ્રેસનું કહો તો એને કીધું અઘરામાં અઘરો કોઈ પ્રશ્ન હોય તો એ આ છે કે કોંગ્રેસમાંથી કોણ. પણ તેમ છતાં જે કઈ વાતો ચાલી રહી છે એમાં અત્યારે જે સત્યની થોડી નજીક હોય, એમાં કોંગ્રેસમાં અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ અત્યારે છે. જો એ બીજું કઈ ન થાય તો, નહીતર આપણે જાણીએ છીએ અર્જુનભાઈ નું તો ઘણા સમયથી ચાલી રહ્યું છે કે કમલમમાં બેસી જાય કમલમ. એ પોતે ના પાડે છે, એ જુદી વાત છે. અર્જુનભાઈએ સુસ્પષ્ટપણે કીધું છે કે ભાઈ મારે મારે નથી વગેરે વગેરે. એટલે એનો આપણે આદર કરવો જોઈએ, એના વક્તવ્યોનો, એમાં કોઈ શંકા નથી. પણ અત્યારે કાંઈ ન હોય તો કોંગ્રેસમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા સિવાય કોઈનું નામ પોરબંદરની બેઠકને લાગે વળગી ત્યાંથી કોંગ્રેસમાંથી ચર્ચાઈ નથી રહ્યું. જુનાગઢમાં મેં આપને 3 નામ ભારતીય જનતા પાર્ટીના જેપી કાઠી, દીપુબેન સોલંકી અને દિલીપ જસાભાઈ બારડ, જસાભાણા બારડ, જે સુત્રાપાડા પંથકના, આ 3 નામ જે છે ને, એની સામે આ 3માંથી ગમે તે ભલે આવે, પણ કોંગ્રેસમાંથી તો મોટા ભાગે એકમાત્ર નામ જે સૌથી હોટ છે એ છે વિમલભાઈ ચુડાસમા, જે અત્યારના આપણી પાસે જાણીતું નામ છે. હવે ઈ એટલા માટે છે વિમલભાઈ ચુડાસમા, એક તો યંગ છે, ભણેલા ગણેલા છે અને હોટ ફેવરિટ છે ને પાછા મીડિયા ફ્રેન્ડલી ને બધું છે. એટલે મેં વિમલ ચુડાસમાનો 3-4 દિવસ પહેલા જ ઇન્ટરવ્યુ કર્યો. વિમલ ચુડાસમાનું એવું કહેવું છે કે હા, મને પાર્ટીએ કીધું છે અને સવાલ એ છે કે હું અત્યારે મારો સર્વે કરી રહ્યો છું. જો મને એવું લાગશે કે હું અહીંયા આગળ ચૂંટણીની અંદર કંઈક
કરી શકીશ કે કંઈક ફાયદો થશે તો હું ચૂંટણીના મેદાનમાં ઉતરીશ, બાકી હું ચૂંટણી નહીં લડું. નહીં, આવું હા, સ્પષ્ટપણે એમનું કહેવું છે. એ એટલા માટે છે બેન કે ભૂતકાળમાં પણ અહીંયા 2 વખત આ કોળી ચહેરાને કારણે વિમલ ચુડાસમાને એવો કોંગ્રેસે પ્રયોગ કર્યા હતા, પણ હારી ગયા હતા 2 વખત ભૂતકાળમાં. એટલે હવે જો વિકલ્પ વિમલભાઈ ચુડાસમાની અન્યથા કોઈ વિકલ્પ વિચારોનો આવે તો હીરાભાઈ જોટવા કરીને છે, એનો કદાચ મેળ પડે. એ એટલા માટે કે આહિર સમાજની કોમ્યુનિટીમાંથી આવે છે અને ભૂતકાળમાં જસા ભાણા બારડ એ પણ આહિર કોમ્યુનિટીમાંથી જીત્યા હતા ધારાસભાથી મને બધું. તો એક એની વાત પણ ચાલી રહી છે. અને ત્રીજો એક ચહેરો તો જેમ રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુનું નામ છે, એવું આપ જુનાગઢની બેઠક પર પુંજાભાઈ વંશ ઉનાવાળા, હા, એટલે આ 3 નામ છે. પણ મોટા ભાગે વિમલભાઈ ચુડાસમાનું કદાચિત ફાઇનલ થશે. અમરેલીમાં જે છે એ તો કન્ફર્મેશન વાળી વાત તો આવી ગયેલી વાત છે કે વીરજીભાઈ ઠુમરની દીકરી જે છે જેનીબેન, એ જેનીબેનને ટિકિટ મળશે એવું અત્યારે મોટા ભાગે કન્ફર્મેશન છે. એ તો ભાઈ, હા બોલો. એક સવાલ એ પણ મને થઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસમાં વીરજી ઠુમરની સામે જોવા જઈએ તો પરેશ ધાનાની આ જે આખું કોંગ્રેસની અંદરની 2 ગેંગ ચાલી રહી છે, તો એની અંદર કેટલું આને અસર થશે? કારણ કે એક બાજુ વીરજી ઠુમરની વાત છે ને એક બાજુ પરેશ ધાનાની વાત કરી. પરેશ ધાનાણીએ લડવાની ના પાડી દીધી છે. પરેશ ધાનાણીએ આ રીતે લડવાની હવે ના પાડી દીધી છે, એટલે જ વીરજીભાઈ ઠુમરનું નામ આવ્યું. ને વીરજીભાઈ ઠુમરે પણ એમ કીધું મારી દીકરી, એની દીકરી બહુ ભણેલી ગણેલી છે. આ જે જેનીબેન જે છે ને એ ઘણા ભણેલા ગણેલા શિક્ષિત યંગ છે, તો કદાચ, અને એનો સ્વાભાવિક તેનો પ્રભાવ વિશેષ છે. એક પ્રભાતભાઈ દુધાતનું નામે ચાલતું હતું, પરંતુ કોંગ્રેસે એને જિલ્લાના પ્રભારી બનાવી દીધા. એટલે એમ કરીને એને અત્યારે તું સંગઠનમાં રાખ્યા છે અને જીતાડવાની તમારી જવાબદારી એવું કહીને એને સાચવી લીધા છે. એટલે અત્યારે હોટ ફેવરિટ નામ તો જેનીબેન ઠુમ્મરનું છે, અમરેલીને લાગે વળગે ત્યાં સુધી. સુરેન્દ્રનગર મેં આપને કીધું કે જો જસદણમાંથી કુંવરજી બાવળિયાને લઈ જાય ભાજપ વાળા, તો એના ઉપરાંતના 2 નામ છે. લાલજીભાઈ મેર છે, એ પણ એક નામ છે ત્યાં, અને અથવા તો ઠાકોર સમાજ. પણ ભાજપ છોડો, પણ સામેના પક્ષે 2 નામમાં છે. એમાં એક હોટ ફેવરિટ છે અને બીજું સંભવતઃ છે. હોટ ફેવરિટ છે, નામ છે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ. સોમા ગાંડા આવે છે જાય છે, આવે છે જાય છે, આ રીતની આખી રાજનીતિ એમની ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને સાચે એમની જરૂર હોય ત્યારે સોમાભાઈ કોંગ્રેસ પાર્ટીને છોડીને જતા રહે છે, છતાં પણ એમનો વિકલ્પ તરીકે કોંગ્રેસ પાર્ટી એમને જ પસંદ કરવું પડે છે, કારણ કે છૂટકો નથી, એવું છે. સોમાભાઈ પોતે જ એક મત બેંક છે એમ કહો તો ચાલે. સોમાભાઈ નું છે ને એ વિઠ્ઠલભાઈ રાદડિયા જેવું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા જસદણમાં અપક્ષ ઉભે તો જીતે, કોંગ્રેસમાંથી જીતે, ભાજપમાંથી જીતે, મૂળ વિઠ્ઠલભાઈ જ જીતતા, બેનર પછી આવતું. સોમા ગાંડાનું પણ મોટા ભાગે એવું છે. એને અનેક વખત ઉપટાંગ કરી છે. આપે કીધું સાચું છે, અપક્ષમાં ગયા, કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા, કેટલી ટર્મ સુધી ધારાસભામાં રહ્યા, સંસદ સભ્ય તરીકે રહ્યા. પણ એની પોતીકી એક જે છાપ છે કે ભાઈ આ લડાકુ માણસ અડધી રાતનો હોકારો છે, એટલે લોકોને એના ઉપર ભરોસે. પક્ષનું બેનર કોઈ મહત્વનું એની ઉપર રહેતું નથી. એટલે સૌથી હોટ ચહેરો અત્યારે એ સુરેન્દ્રનગરની બેઠક ઉપર સોમા ગાંડાનું પણ ચાલી રહ્યો છે. બીજું છે ઋત્વિકભાઈ મકવાણા, જે અત્યારે કોંગ્રેસના સંગઠનમાં ઉપાધ્યક્ષ જેવા છે. ઋત્વિક મકવાણા જાણીતો નામ છે. એટલે જો સોમાભાઈ ગાંડાભાઈને અપનાવવામાં ન આવે તો ઋત્વિકભાઈનું નામ ફાઇનલ જેવું છે. અને ભાવનગરમાં તો આપણે બધા જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ મકવાણાના નામની, બોટાદના ધારાસભ્ય છે એના નામની જાહેરાત કરી દીધી છે કોંગ્રેસ તરફથી. પરંતુ હું આપને કહું કે ચૂંટણીની ડિક્લેરેશન થતા પૂર્વે હજી ઘણું બધું ત્યાં ફેરફાર થઈ શકે, કારણ કે ઉમેશભાઈ મકવાણાને ભાવનગર પંથક એટલે ગોહિવળાળ પંથક જે એમાં કોંગ્રેસના લોકો હજી બહુ સ્વીકાર્ય ગણતા નથી. એટલે આવી સ્થિતિ કોંગ્રેસ અને ભાજપ બનેલી છે બેન. સાથે સાથે સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કે 33% મહિલા અનામતની વાત થતી હતી. હવે 33% મહિલા અનામતમાં શું આ વખતે બીજેપી એ એક્સપેરિમેન્ટ કરશે? કારણ કે ગુજરાતની અંદર, ગુજરાત એ બીજેપીની પ્રયોગશાળા કહેવાય છે, અને જો અહીંયાથી કરે તો દેશમાં એને ઇમ્પ્લિમેન્ટ કરે. એટલે 33% મહિલા વાળું એક્સપેરિમેન્ટ અહીંયાથી થશે બીજેપીનું? અહીંયાથી બેન નહીં થાય, કારણ કે પ્રયોગશાળા છે એમાં 100% વાત સાચી છે. ને અત્યારે જયારે આપણે ડિબેટ કરીએ ત્યારે સ્થિતિ એવી છે કે અહલ્યા નામના પથ્થરને પણ ટિકિટ આપે તો એ જીતી જાય એમ છે ભારતીય જનતા પાર્ટી આજની તારીખે. એટલે પ્રયોગ કરવા ધારે તો કરી 100% શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે જે 33% જે છે જેની વાત, એ એવી જગ્યાએ કરશે કે જ્યાં સરપ્રાઇઝલી
થાય, જ્યાં એનો આમ કોઈ પેઠ નથી ભારતીય જનતા પાર્ટીની, દાખલા તરીકે પશ્ચિમ બંગાળ છે, દાખલા તરીકે ઉત્તર પૂર્વીના જે રાજ્યો છે, અથવા તો બીજે જ્યાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની જ્યાં પકડ હોય છે, જ્યાં સિમ્બોલાઇઝ થઈ શકે. ગુજરાતમાં તો એવું છે, જે ધારે તે થઈ શકે એમ તો છે જ, એમાં કોઈ સંશય નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક જુદો થોડોક વિચાર પણ કરી રહી છે, અને એ થોડુંક બ્લાસ્ટિંગ પણ છે, અને થોડુંક તર્ક કુતર્ક એ બેયની સાથે થઈ રહેલી વાતો છે કે અત્યારનું જે પ્રધાનમંડળ ગુજરાત સરકારનું છે, એ પ્રધાનમંડળથી કોઈ સંતુષ્ટ થવા જેવી વાત નથી. પ્રજા તો નથી જ નથી. ભારતીય જનતા પાર્ટી ક્યારે એમાં બદલાવ લાવે એવી સંભાવના, એટલે ચૂંટણી પછી મોટે પાયે ફેરફાર કરવા જઈ રહ્યા છે. એટલે જે 33% અનામતની વાત આપ કહો છો, એ વિધાનસભામાં ફેરફાર કરાવીને કંઈક ખેલ પાડશે એવું લાગશે, તો એ સંભાવના છે. પણ અત્યારે તો આ મેં આપને નામ સૂચવ્યા છે, એનું અત્યારે હોટ ફેવરિટ ચાલી રહ્યું છે બેન. એ નામ હોટ ફેવરિટ ચાલી રહ્યા છે, પણ રણનીતિ કદાચ બદલાઈ શકે, કારણ કે કોંગ્રેસ પણ આવી, એટલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે, આદિવાસી વિસ્તારમાં જઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને આનું ગઠબંધન, એ પણ રણનીતિ બદલી શકે છે, કેન્ડિડેટને ચેન્જ કરી શકે છે. શક્ય તો છે, પણ બેન હાવ સાચું કહું, લોકોને ખબર નહીં કેમ જે સત્ય છે આ છે, કોંગ્રેસ આ એક તો આ કોઈ યાત્રાનો કોઈ અર્થ નથી. ભારત જોડેલું જ છે. ભારત કયું તૂટી ગયું તમે ભારત જોડો? અને ન્યાય યાત્રા એ તમારો આક્ષેપ છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે એ ઈડી સીડી સીબીઆઈ બીબીઆઈ દુરુપયોગ આ પરંપરા છે, એ બધાને ખબર છે. પ્રજાના મગજમાં એવું કઈ છે નહીં. પ્રજાએ તો હંમેશા, આમ તમે જુઓ, તમે કોમન પીપલને પૂછો તો ખબર પડે કે તમારે ત્યાં દરોડા પડ્યા પછી કાંઈ ન નીકળ્યું એવું કોઈ દી બન્યું? કોઈ પાસે 350 કરોડ, કોઈ પાસે 500 કરોડ. હા, ભાજપ વાળા દૂધે ધોયેલા નથી, એ 100% વાત છે. પછી તો જેનો દાવ આવે એ જ ફટકો મારે ને. તમે સામે ફિલ્ડરમાં જે લોકો ઉભા હોય એમાં સારા બેટ્સમેન તો હોય જ છે, પણ એનો અર્થ એમ નહીં કે તેંડુલકરે ફટકા ન મારવા. એ તો જેનો દાવ આવે એ ફટકા મારે, ફિલ્ડિંગમાં એનો વારો આવે ત્યારે એ મારશે. અને કોંગ્રેસે ભૂતકાળમાં આ કર્યું જ હતું, એને પણ કઈ ઓછી માયા નથી, એને કર્યું હતું. એટલે એ તો હવે એને એમ ખબર છે કે એક તો 2-3 પેઢી બદલાઈ ગઈ છે, એટલે નવા જે મતદારો છે એને આ કઈ ખબર નથી. એને એમ લાગે છે કે નરેન્દ્ર મોદી જ આ બધું ત્રાસ ગુજારી રહ્યા છે, અને કોંગ્રેસ તો બિચારી છે. પણ જે લોકોને ખબર છે, ઇતિહાસ ખખોડી શકાય એમ છે, ગૂગલ બધાની સામે છે, તો ઈડીના ને એના સૌથી વધુ દુષ્કૃત્યો કે ઓલું કોણે કહ્યું, દુષ્પ્રયોગો, તો એમાં કોંગ્રેસ આના કરતા આગળ છે સંખ્યાની દ્રષ્ટિએ પણ. અને બીજું કે એને જાવા માર્યા હતા ને કઈ નીકળ્યું નતું એટલું બધું, તો આણે તો જ્યાં પણ જાવા માર્યા, એટલે કે જ્યાં દરોડા પડ્યા છે ત્યાં કોઈ દી અસફળ થયું અને પાવલી ન નીકળ્યું એવું તો બન્યું નથી. દુનિયાભરથી નથી નીકળ્યું, આપણા બધાને મોંમાં આંગળા નાખી જાય એવી બધી ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી છે. એટલે એ જે કોંગ્રેસની આપ કહો છો કે એક તો ભારત જોડો રહેત હતા, એની કોઈ કરતા કોઈ અસર અહીંયા તો એટલીસ્ટ નથી. અને આપણે જ્યાં અસર હોવાનું માનીએ છીએ ને બેન, ત્યાં ભાજપની અસર નથી, એટલે અસર હોવાનું માનવામાં આવે છે. કારણ કે ત્યાં હિન્દુ વિરોધી પણ મત છે, લોકમાનસ છે, અને ત્યાં ડાબેરી પક્ષો ને તથાકથિત સેક્યુલરિઝમ ને ક્રિશ્ચિયનિટી ને એવું છે, એટલે ત્યાં એટલે બધા એને સપોર્ટ મળી રહ્યો છે એવું લાગે છે. જ્યાં હિન્દી બેલ્ટ છે અને આપણું હિન્દુત્વ વાળી જે આખા મત ક્ષેત્રો છે, ત્યાં કોઈ આનો હા નીકળે તો હવે એવું થઈ ગયું, લોકોને જોણું છે એન્ટરટેનમેન્ટ જેવું. રાહુલ ગાંધી નીકળે તો એને હૈસો કરીને અહીંથી નીકળો ને પસાર થઈ જાવ. પણ તમે કયો નફરત તો સૌથી વધુ તમે ફેલાવતા ફરો છો. તમે ક્યાંય કરતા ક્યાંય એવું મને બતાવો કે રાહુલ ગાંધીની સભાયાત્રા ક્યાંય પણ થઈ હોય અને ત્યાં કોમી એકતાના દર્શન થયા હોય કે કોઈ એવા પ્રકારની વાત થઈ કે જેનાથી લોકોને પ્રેરણા મળે, એવું જ કાંઈ છે ને. એ ગાળાગાળી કરતા ફરે છે નરેન્દ્ર મોદી ઉપર ઓબ્વિયસલી. તો એનો ગુજરાતી એ છે કે એક તો ગુજરાત ભારત ક્યાંય જોડો એટલે જોડેલું જ છે ભારત, તમે તોડો નહીં ત્યાં જોડેલું જ છે, પહેલી વાત તો એ. અને બીજી વાત, એની કોઈ ઇમ્પેક્ટ નથી. કાર્યકર છે કોંગ્રેસના, એને પોતાનું બ્રાન્ડિંગ કરવાનો અધિકાર છે, એટલે એ નીકળે છે, એમાં કોઈ વાંધો નથી. પણ એની કોઈ બેન એટલી અસર નથી, કારણ કે પ્રજાને અત્યારે સમસ્યા એ નથી કે ભાઈ ભારત જોડો કે નફરત છોડો, કે એ સમસ્યા નથી. સમસ્યા મોંઘવારીની છે, સમસ્યા બેરોજગારીની છે, સમસ્યા વિકાસની છે, સમસ્યા હેલ્થની છે, વગેરેની. એ સેન્સમાં તમે કંઈક કાઢો ને તો હજી કંઈક લોકો તમારી સાથે જોડાય, પણ ખાલી ગાળું જતા ફરો એટલા, એવી વાત છે બેન. સર, છેલ્લો સવાલ મારો, આપને શું લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી 26 માંથી કેટલાને રિપીટ કરશે? રિપીટ તો બેન 26 માંથી તમને કહું કે અમુક કેન્દ્રીય રિપીટની બહુ ઓછી સંભાવના છે. આ પેલી આપને કહી દઉં, જેમ કે મેં અત્યારે આપને કીધું સૌરાષ્ટ્ર કચ્છમાં એકમાત્ર વિનોદ ચાવડા કચ્છના, એ સંભવતઃ એ પણ રિપીટની સંખ્યામાં ઓલા દરજામાં આવે. બાકી મેં જેટલા નામ ગણ્યા એ બધા તો રિપીટ કોઈ છે જ નહીં. તો ગુજરાતમાં રિપીટની સંખ્યા બહુ ઓછી થશે. બધાને સાચવી લેવામાં આવશે. તમારી જાણ ખાતર કોઈ એમ કે છે કઈ રીતે સાચવશે, નીતિન પટેલ
આટલું મોટું નામ ને બધું વાત, પણ હવે એક રૂપાણીના વાવાઝોડામાં બધા ખતમ થઈ ગયા, તો હવે એનું શું કરવાનું એ કે એને ક્યાંક કોઈ જગ્યાએ રાજ્યપાલ બનાવી દે. તો કહેવાનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અનેકો આયામ છે. જે અત્યારે સંસદ સભ્યો છે એને ન રિપીટ કરે તો બગાવત કરવાની તો કોઈની હેસિયત અત્યારે છે જ નહીં. નરેન્દ્ર મોદીનો સિક્કો એટલો ચાલે છે કે હવે કોઈ બગાવતનો બ પણ બોલવા તૈયાર નથી આજની તારીખે. પરંતુ એ લોકોની પક્ષને જરૂર તો ભવિષ્યમાં પડવાની હોય એટલે બુદ્ધિપૂર્વક અનેકો છે, બોર્ડ નિગમ છે, રાજ્યપાલો છે, ક્યાંક સંગઠનમાં છે, અનેક જગ્યાએ મૂકી શકે, પ્રભારી ખભારી બનાવીને વગેરે વગેરે. એટલે કોઈ રિપીટ થવાની સંભાવના બહુ ઓછી છે. બે પ્રકારની અત્યારે વાતચીત રણનીતિક દ્રષ્ટિએ ચાલી રહી છે કે જે સૌથી ઓછા માર્જિનથી જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતી હોય, જેને માંડ માંડ જીતા ગણાય, ત્યાં કેન્દ્ર લેવલના મોટા માથાને મૂકવામાં આવે, જેથી કરીને એના પ્રભાવને કારણે એની ઉપર અસર કરીને જીતી જાય. અને જ્યાં ભારતીય જનતા પાર્ટી નો જ ગઢ ગણાય કે જ્યાં ગમે એને ટિકિટ આપે તો એ જીતી જતા હોય, ત્યાં નો રિપીટ કરી અને નવા અને ફ્રેશ ચહેરાને મૂકે. આવી અત્યારે રણનીતિ ભારતીય જનતા પાર્ટી હોવાનું જાણવા મળી રહ્યું છે. બેન, સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમને આપણને વિસ્તૃતમાં સમજાવ્યું કે સૌરાષ્ટ્રની અંદર જે 8 સીટો છે ત્યાં આગળ કોણ કોણ સંભવિત ઉમેદવાર હોઈ શકે અને સાથે કોંગ્રેસના પણ કયા સંભવિત ઉમેદવાર હોઈ શકે. હાલાકી રિપીટની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી અમુક જ નામ એવા છે, જેમાં અમિત શાહનું નામ એક છે જે રિપીટ થઈ શકે છે. અન્ય જે નામો છે તે નામોને લઈને હજી પણ સસ્પેન્સ જે છે તે બનેલું છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.